ભાઈ બહેનનો પ્રેમની અનોખી કહાની સામે આવી છે। ભરૂચની બહેને પોતાના ભાઈનું હૃદય મેળવનાર યુવકને રાખડી બાંધી હતી। રક્ષાબંધનના પવિત્ર દિવસે સુરતમાં ભાઈ બહેનના પ્રેમનો અનોખો કિસ્સો સામે આવ્યો। ભરૂચના હંસોટની એક બહેને પોતાના દિવગંત ભાઈને હૃદય મેળવનાર યુવકને રાખડી બાંધી હતી। હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ યુવકના હૃદયમાં મહિલાના ભાઈનું હૃદય ધબકી રહ્યું છે। ભાઈના મૃત્યુ બાદ પણ હૃદયમાં ધબકારા જીવંત રહેતા બહેને યુવકને ભાઈ માની રાખડી બાંધી ભાવુક લાગણી વ્યક્ત કરી। સુરત ડોનેટ લાઈફની આ મુલાકાતે અંગદાનનો મહત્વનો સંદેશ પણ આપ્યો। મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે। મારો ભાઈ પટેલ શૈશવ કુમાર ગિરીશભાઈ તારીખ 18/3/2023ના રોજ ડેથ થઈ હતી। એમાં અમે ઓર્ગન ડોનેટ કરવાના વિચારથી બીજા નવા 7 મારા ભાઈઓને અમે નવું જીવનદાન આપ્યું છે, જેમાં અમે હૃદય, ફેફસા, કિડની અને આંખોનું દાન કરીને નવા 7 ભાઈને મારા નવું જીવનદાન આપ્યું છે। જ્યાં હૃદય આપ્યું છે એને મારા નજીકના ગામમાં એક ભાઈને મળ્યું છે અને હું મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જાઉં છું અને એમાં હું મારા શૈશવભાઈને જોઉં છું અને આજે પણ હું ત્યાં જઈ રહી છું। એની મને ખુશી પણ છે અને મારા ભાઈની યાદ પણ છે। મારું નામ રવિરાજ વિક્રમસિંહ મૈડા, હું આસરમાનો રહેવાસી છું। મારે 2022માં હાર્ટ એટેકની કન્ડિશન થયેલી, તો ત્યાર પછી મારી દવા સુરત ચાલતી હતી પણ મારું પમ્પિંગ નહીં વધતું હતું, તો ત્યાર પછી એમને મને બોમ્બે સજેસ્ટ કર્યું એક ડૉક્ટર પાસે। ત્યાં મેં હાર્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું, કેમ કે એમણે આવું જ કહી દીધું કે હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું જ પડશે, બીજો કોઈ ઓપ્શન છે નથી। આવી રીતે રજિસ્ટ્રેશન કરાવ્યું સુરત મહાવીર હોસ્પિટલમાં। હજાત ગામના શૈશવ કુમાર ગિરીશભાઈ પટેલ એમનું બ્રેઇન ડેથ થઈ ગયેલું। એમના પરિવાર એમના હાર્ટ ડોનેશન દ્વારા મને એનું શૈશવનું હાર્ટ મળ્યું અને નવું જીવન મળ્યું। શૈશવનું બ્રેઇન ડેથ થયું ત્યાર પછી સુરતના ડોનેટ લાઈફ ટીમના બધા મેમ્બર નિલેશભાઈ માંડલેવાલા શૈશવના ફેમિલી સાથે વાત કરી અને એમને સમજાવ્યા, અંગો દાન કરાવ્યા, એમાંથી મને હાર્ટનું ડોનેશન મળ્યું અને હવે હું ઘણો સારો છું। મને 3 વર્ષ થઈ ગયા છે। હવે મારી દવા રેગ્યુલર ચાલે છે અને મારી હેલ્થ એકદમ સારી છે, મને હવે કોઈ તકલીફ છે નથી। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી અંકલેશ્વર।